નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના ચોમાસા અંગેના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો તમે જાણો છો કે રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા મિત્રો કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે મોડી રાત્રિ દરમિયાન છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે। તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી મિત્રો કરી દેવામાં આવી છે। વાત કરીએ તો ભારે ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આ માટે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન મિત્રો જવાબદાર છે, જેના કારણે ગુજરાતમાં 28 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે। એટલે કે મિત્રો હજુ પણ આવતીકાલ દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે। હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ અનુસાર આજથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે। વાત કરીએ તો બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેથી આ દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ મિત્રો જોવા મળી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ। હવામાન નિષ્ણાત દ્વારા પણ મિત્રો આગાહી કરી દેવામાં આવી છે। રાજ્યમાં હજુ પણ વરસાદ રહેશે તેવી મિત્રો તેમણે આગાહી કરી છે। ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પડશે તેવું મિત્રો તેમણે જણાવ્યું છે। તો દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બરમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। વાત કરીએ તો મિત્રો હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્ર છે, તેથી વરસાદ આવશે તેવી શક્યતાઓ રહેલી છે। તો નવરાત્રિમાં પણ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ જોવા મળી શકે છે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે તેવી શક્યતાઓ છે। અંબાલાલ પટેલે મિત્રો વધુમાં જણાવ્યું છે, તેમણે ખતરાના સંકેત આપતા જણાવ્યું છે કે 10 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતાઓ રહેલી છે। તો 16 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થતાં 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઊભું થશે તેવી શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે પહેલાં અગાઉ ભારે વરસાદનું વધુ એક રાઉન્ડની સંભાવનાઓ જોવા મળી શકે છે। હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો 27 થી 29 સપ્ટેમ્બરના રોજ મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। જો કે હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવનાઓ નહિવત જોવા મળી છે। વધુમાં જાણીએ તો મિત્રો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી મધ્યપ્રદેશમાં બનેલી સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। આવામાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વખત ચોંકાવનારી આગાહી સામે આવી છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે સમુદ્રમાં હજી સિસ્ટમ બનશે, જેના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે। આ સાથે નવરાત્રિમાં પણ હજુ મિત્રો ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગેની મિત્રો તેમણે આગાહી પણ કરી દીધી છે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ મજબૂત છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે। કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ રહે છે। આ સિસ્ટમ મજબૂત હતી, જે સૌરાષ્ટ્ર તરફ આગળ વધતા ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। આ સાથે મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હજુ ભારે વરસાદ જોવા મળી શકે છે। આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદના ઝાપટા રહેશે। વધુમાં જાણીએ તો મિત્રો નવરાત્રિની શરૂઆતમાં ગરમી રહેશે, જેના કારણે લોકલ સિસ્ટમ બનવાની શક્યતાઓ રહેલી છે। હસ્ત નક્ષત્ર હાથીઓના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે। જો કે સાગરકાંઠે પવન ઘણો ફૂંકાશે। હમણાં જે વરસાદ આવી રહ્યો છે તેમાં પણ ઊભા કૃષિ પાકો પડી જવાની શક્યતાઓ છે। ત્યારબાદ ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે, એટલે કે 8 થી 12 ઓક્ટોબરમાં પણ વરસાદ રહેશે તેવી શક્યતાઓ છે। તો શરદ પૂર્ણિમાની આખી રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહેશે તો પણ સમુદ્રમાં હલચલ જોવા મળશે। 17 થી 18મી તારીખે પણ સાગરકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે ઓક્ટોબર માસમાં સાગરકાંઠે સાયક્લોનિક બનવાની પણ શક્યતાઓ રહેશે। 7 થી 13 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે। બંગાળના ઉપસાગરમાં 14 થી 28 ઓક્ટોબરે હલચલ જોવા મળશે। બંગાળના ઉપસાગરમાં મજબૂત સાયક્લોનિક બનશે। આ ભારે સાયક્લોનને કારણે દક્ષિણ પૂર્વીય તટો પર ભારે વરસાદ જોવા મળી શકે છે। આની અસર ગુજરાત પર થવાની શક્યતાઓ રહેશે। આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ 28 ઓક્ટોબર સુધીમાં પણ સિસ્ટમ બનવાની શક્યતાઓ છે, જે વાવાઝોડામાં બદલાઈ શકે છે। તો ગુજરાતમાં ચોમાસું અંત તરફ જઈ રહ્યું છે, છતાં રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે।
આવામાં આગામી દિવસોમાં એટલે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં વરસાદ યથાવત રહેશે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે રાજ્યના જાણીતા ખેતી અને હવામાનની બાબતોના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ મિત્રો રાજ્યમાં વરસાદ રહેશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તેમણે કયા વિસ્તારોમાં વરસાદની કેવી સ્થિતિ રહેશે તે અંગેની મિત્રો માહિતી આપી છે। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે પણ તેમણે મિત્રો આગાહી આપી છે। 27 સપ્ટેમ્બરના રોજ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। મોડી રાત્રિ દરમિયાન પણ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે। બંગાળની ખાડીમાં જે વરસાદ આપનારી સિસ્ટમ આવી છે તેના કારણે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે। આ 24 થી 30 સપ્ટેમ્બરનો વરસાદનો રાઉન્ડ છે। જો કે આમાં અતિવૃષ્ટિની શક્યતાઓ નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં મધ્યમ તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। આવનારા સમયમાં પણ વરસાદ જોવા મળશે તેવી શક્યતાઓ રહેલી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મિત્રો વધુમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર અને ગોવા પાસે સિસ્ટમ બનતી હતી જે મજબૂત થઈને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તન થઈ છે, જે ખંભાતના અખાતમાં સક્રિય છે, જેના કારણે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં દિવસ દરમિયાન હળવાથી અને સામાન્ય વરસાદ ચાલુ રહેશે। આ વિસ્તારોમાં ક્યારેક ક્યારેક વરસાદની તીવ્રતામાં વધારો પણ જોવા મળી શકે છે। આ સિવાય મિત્રો તેમણે જણાવ્યું છે કે અન્ય વિસ્તારોની વાત કરીએ તો રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદરમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરના કારણે 12 વાગ્યા સુધીમાં વરસાદની શક્યતાઓ રહેશે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, તાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, વેરાનો સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે તથા સૌરાષ્ટ્ર કરતાં દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની તીવ્રતા વધુ રહેવાની સંભાવનાઓ છે, જેમાં કેટલાક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ અને એકાદ બે સેન્ટરમાં 5 ઇંચની આસપાસ વરસાદ નોંધાઈ શકે છે। આ સિવાય અમદાવાદ, ગાંધીનગર તેમજ કપડવંજ, આણંદ, નડિયાદ, વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લીના વિસ્તારોમાં 12 વાગ્યા સુધીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ રહેલી છે, તો ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા 28 સપ્ટેમ્બરના રોજ વધવાની શક્યતાઓ છે, જે મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે। આજના દિવસે કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદના ઝાપટા નોંધાઈ શકે છે। વાત કરીએ તો મિત્રો બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ મજબૂત હોવાના કારણે આ સમયમાં ભારેથી અતિભારે વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો છે।